લખતર ખાતે આવેલ આરઆર જનરલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની ભારે અછત જોવા મળી રહી છે. દર્દીઓની ઓપીડીમાં લાંબી કતારો જોવા મળે છે, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા થોડા સમય પહેલા એકી સાથે 3 મેડિકલ ઓફિસરની બદલી થઈ હતી. ત્યારે આ ત્રણેય મેડિકલ ઓફિસર લીંબડી હોસ્પિટલમાંથી છૂટા થઈ બદલીવાળી જગ્યાએ જઈ ચૂક્યા છે. હાલના સમયે આ ખાલી પડેલ જગ્યા ભરાય છે કે નહીં, ત્યારે હાલ વરસાદી વાતાવરણ હોય, તાવ, ઝાડા, ઉલટીના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે. લીંબડી સિવિલ હોસ્પિટલમાં એક જ મેડિકલ ઓફિસરે પણ ડેપ્યુટેશનમાં આવતા તમામ દર્દીઓને હેન્ડલ કરે છે. ક્યાંક ને ક્યાંક ઓપીડીમાં ભારે ભીડ પણ જોવા મળે છે અને દર્દીઓ પણ હેરાન પરેશાન બને છે. અત્યાર સુધી સરસ મજાનું ડોક્ટરોના કામ ચાલતા હતા, પરંતુ લીંબડી વિસ્તારમાં લોકોની પણ માંગ છે કે આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે. પ્રેમજીભાઈ ચૌહાણ હોસ્પિટલમાં અત્યારે જોવા જઈએ તો આ વરસાદી માહોલમાં બહુ જ બીમારીનો માહોલ છે અને ખાસ અહીંયા મેડિકલ ઓફિસની અછત છે. અત્યારે 3 ડૉક્ટરો હતા, તે 3 ડૉક્ટરને બદલી કરી દેવામાં આવી, પણ અત્યારે એ 3 ડૉક્ટરની ખાલી જગ્યા પડી છે, ત્યાં તો કોઈ ભરતી કરવામાં આવી નથી. તો અહીંયા લીંબડી નેશનલ હાઈવે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જે હાલાકી પડી રહી છે, અત્યારે કોલેરા અને ઝાડા ઉલટીની તકલીફ બહુ છે, પણ ડૉક્ટરો છે નહીં, તો દર્દીઓને એટલી તકલીફ પડે છે કે અહીંયા ડૉક્ટરની ભરતી કરવા વિનંતી કરી છે કે ડૉક્ટરો અત્યારે જે આવે છે રેપ્યુટેશનથી આવે છે, બહારથી આવે છે, તો અમારે કાયમી ધોરણે અહીંયા ડૉક્ટરની જરૂર છે. અહીંયા જે દર્દીઓ આવે છે કેટલી હાલાકી એમને પડે છે, કોઈને અહીંયા સારવાર પૂરતી મળતી નથી, ડૉક્ટરો વગર સારવાર કેવી રીતે મળવાની છે. એટલે અમારી ખાસ વિનંતી છે કે જે ડૉક્ટરની ખાલી જગ્યા પડી એની ભરતી કરો અને મેડિકલ ઓફિસરની ભરતી કરો, જેથી કરી અહીંના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય લોકો બીમારીથી આવે છે. અને અત્યારે આ હોસ્પિટલ અમારે લીંબડી અમદાવાદ રાજકોટની નેશનલ હાઈવેમાં સેન્ટરમાં આવે છે, પણ ત્યાં ડૉક્ટર ન હોવાથી બહુ જ અછત અનુભવાય છે અને ડૉક્ટરો વગર દર્દીઓને બહુ તકલીફ પડે છે. તો આ જગ્યા ખાલી છે એને ભરતી કરી દેવા નમ્ર વિનંતી. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.